મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું. બધાને જય માતાજી. આજે આપણે થોડાક મહેમાન આવેલા છે આપણા ઘરે. આને તમે બધા ઓળખતા જ હશો, બધા બહુ બધા વિડીયોમાં જોયું હશે કે આ કોણ છે એમ. જોઈ હોય જે કમેન્ટ કરજો કે આ માણસ કોણ છે એમ. આ અમારા જો મેન બોસ ખાવાનું. આજે ભાઈ હું છે ને થાકી ગયો છું, આખો દિવસ ખાધું નથી. હું જતો ભરૂચ અને ભરૂચ જતો એક સારું કામ કરવા માટે, મસ્ત કામ કરવા માટે. કેમ કે આપણે એક મિત્ર છે એની છોકરી માટે એક છોકરો જોવા ગયા હતા આપણે, બરોબર. તો હવે 50% આપણે નક્કી કરીને તો આવ્યા છીએ, પણ હવે એ છોકરી માટે ડિપ્રેશન રાખ્યું છે કે છોકરીને ગોઠે તો આગળની વાત કરશું. પણ અત્યારે હું થાકી ગયો છું. આજે આ સારું મને ખવડાવો. એટલે આપણી પસંદ છે પનીર. તો પનીરનું શાક તમે મા દીકરી છે ને કમ્પ્લીટ કરવા માંડો ફર્સ્ટ ક્લાસ. અને મારે પનીરનું શાક ખાવું છે, કેમ કે આજ આખો દિવસનું કાંઈ ખાધું નથી. એટલે મને છે ને બહાર તમારી હાથું નહીં ખાધેલું તમે, પણ બહારની વસ્તુ મને છે ને ભાવતી નથી. એટલે ખાસ કરીને ઘરે છે ને સારું જમવાનું બનાવો મસ્ત. એટલે તે બધી તૈયારી કરી લીધી છે ને હવે તો બનાવી. આપણે જો કાંદા ટામેટા પીસી કર્યા છે, મમ્મી લોટ બાંધે છે. હવે પનીર બનાવવાની તૈયારી થઈ ગઈ છે. ગોપાલમાં તમારે શું ખાવાનું છે? ગોપાલ બાબા શું કાંઈ ગોપાલ બાબા બહાર કાંઈ બંધ કરો. પેલા કુલર મૂક્યો કુલર બંધ થઈ. ઘરે કોઈક મહેમાન આવે ને એટલે આપણે પરાયણે રંધા આપણે લોકો આપણી પાસે ને રસોઈ બનાવે. એટલે આપણે આજ રસોઈ બનાવવી જ પડે. કેમ કે હું તો એક તો થાકી ગયેલો છું, ભરૂચ ગયો છો, પણ છતાંય મારે રસોઈ બનાવવી પડશે. કેમ મહેમાન તો કોણ આવેલું છે તમને ખબર છે? હવે આ મહેમાન તો અમારે મારે હું આ રસોઈ બનાવવી પડે હવે. કેમ કે આજ એ કે હું નહીં બનાવું. આજ એ માર્કેટમાં થઈ કે હું થાકી ગયેલો છું ને, તો એ માવા ઉભા ગળસે છે. અગર શાક રોજ એને બનાવવાનું હોય, પણ આજ મારો વારો છે. એટલે મેં કીધું હવે માવો ખવડાવી ગયો. એ બેન ભાઈ હમણાં બેઠા તો વાતો કરે છે. એ તમારે કોઈ કામ નથી કરવાનું? હા હા હા, એ બેન ભાઈ તો બેઠા વાતો કરે. મારી પાસે જો મારી તપેલી જો આમ મુકાઈ ગઈ છે હવે. એટલે આવડે છે ને આ તપેલીમાં આમ જો તપેલી કમ્પ્લીટ થઈ ગયું છે. અને અમારી દીદી હવે શું સારા વાર છે બેટા? તમે લોકો બધા જીવ લીધો મારો. એમ તો ભાઈ તો બધા તૈયારી કરવા માંડ્યા છે. તો આપણે પણ હવે આપણી તૈયારી કરી નાખી છે. તપેલી મૂકી દીધી છે, મસાલાના ડબ્બા આવવા માંડ્યા છે. હવે શરૂ કરી દેવું છે રાંધવાનું. તો ચાલો બધા હેરો ઠેઠ સુધી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહ્યો. ને રસોઈનું કામ સારું લાગે તો એક નાની કમેન્ટ કરી નાખજો, બરોબર? ત્યાં સુધી જય માતાજી. તો ભાઈ આપણે છે ને ગ્રેવી બનાવી છે. પહેલાં ત્રણ છે ને 3-4 મરચાં નાખી દઈએ, હુક્કો મસાલો. જો કમ્પ્લીટ પાકી જાય ને મરચાં એટલે બધું બીજું મસાલો આપણે નાખશું. મરચાં તેલ આવ્યું છે, તેલ થોડું ધીમું છે. મરચાં આપણે થઈ જાય ઓકે એટલે આપણે થોડું કરીએ, બરોબર? ચમચી ઉપર જીરું લઈ લીધું છે. હવે તો નાખી દેવાના છે તીખા, બરોબર કમ્પ્લેટ. હવે લેવાની છે બંને ગ્રેવી. હા છે ગ્રેવી. હવે તમે ગ્રેવી એ આવી જતા પપ્પા ખાવાનું બનાવતા ને એટલે મારે રચ્ચા દરરોજ બનાવતા હોય તો કેટલું સારું લાગે મને. હા તમે મહેમાન આવો તો મારે આ બધું કરવું પડે. મારે થોડું કરવું પડે. પણ શાક બનાવે એક નંબર. એટલે તમારે ઘટે નહીં કઈ ખાવું હોય લઈ જાય. બધા કહેતા નહીં નથી બનાવતા આવડતું. પનીરનું શાક તમે એકવાર હોટલ ભૂલી જાઓ ભાઈ. જો ગ્રેવી અંદર નખાઈ ગઈ છે, બરોબર? બસ હવે જો અંદર ટમેટાની ગ્રેવી નાખી છે. આ ટમેટાની ગ્રેવી છે. બધી ગ્રેવી અંદર પકવી નાખવાની છે. ધીમે ગેસે પાકવા દેવાની છે. જ્યાં સુધી તેલ છૂટું ન પડી જાય ને ત્યાં સુધી. આની અંદરથી તેલ ને પાણી બે છૂટું પડી જાય ને ત્યાં સુધી પાકવા દેવાની છે. ફર્સ્ટ ક્લાસ પાણી એક ઘડીએ ના રહેવું જોઈએ, તેલ ઉપર છૂટી જવું જોઈએ. ત્યાં સુધી આ ગ્રેવી પકવવાની છે, બરોબર? હવે આની અંદર ખાલી તેલમાં ગ્રેવી પકવવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. ગ્રેવી હજી પાકી જાય ત્યાં સુધી આ ધીમે ધીમે પાકવા દેવાનું છે. ત્યાં સુધી આની પર આપણે કરે. હવે થાળી ઢાંકી દેવાની છે મસ્ત. થાળી અંદર ઢાંકી દઈએ ધીમે ગેસ પાકવા દેવાનું છે. ઓકે ચાલો. પપ્પા શું કરો? જો હવે પનીર તૈયાર થવા માંડ્યું છે ફર્સ્ટ ક્લાસ. જો આ પનીરના એવડા પીસ કરી નાખવાના છે નાના નાના. જો કેવા પીસ થાય આમ જો. પનીર જોઈને પાણી આવતું છે ને ભાઈ? દીદી તને પાણી આવે ને? મને કાચું જ ભાવે શાક કરતા. હવે દીદી પનીર કાચો ખાઈ જાય. અચ્છું તો
તો ભાઈ પનીર એક કાપી નાખ્યું છે બરોબર, એક પનીર બીજું કાપવાનું છે હજી. જો અડધું નીચે પાડી દે હે પણ તો આ બીજું પનીર છે. શાક બનાવવા કરતા ને પનીર કાચું ખાવામાં મજા આવે. અને કાસું પનીર શરૂ કર્યું છે હજી તો શાકમાં ગેવી તો હજી બાકી નથી. ત્યાં કાસું પનીર શરૂ કરી દીધું અમારી દીદીએ ને એ હું પનીર વધારે ભાવે એટલે મેં કીધું ભાઈ ખાઈ લે ભાઈ કાસું પનીર એના ભાગમાં આપણે છે ને પનીર નહીં જ આવે ખાલી ગેવી જ આપવાની એમ. હા નકરી ગેવી ખાઈ લઈએ તારા ભાગનું પનીર તો તું ખાઈ જાશો. આવા જ નહીં, બરાબર? હા એક રોટલી બતાવી તો કેવી બનાવી આ રોટલી જો. ઓલી બાજુ વાતો મારે ને તો એક રોટલી બગડી ગઈ. એ તમારે લીધે લે. હા એક બાજુમાં દીદી છે ને ભાઈ રોટલી બનાવે છે હું તો એને પનીર નાખું છું. હવે પનીરનો ટાઈમ થઈ ગયો છે એટલે પનીર નાખી દેવાનું છે. ગેવી પાકી ગઈ છે ફર્સ્ટ ક્લાસ જોઈ લ્યો તમે. ને હવે નાખી દેવાનું છે અંદર પનીર. જો પનીર નાખી દીધું છે ને હવે પનીરને છે ને થોડી વાર 5-10 મિનિટ સુધી પાકવા દેવાનું છે આપણે બરોબર. આપણે તેલમાં શેક્યું નથી અને કાચે કાચું નાખ્યું છે એટલે ફર્સ્ટ ક્લાસ હલાવી નાખવાનું પાકવા દેવાનું. જોઈ લો આમને તમને કાચો ખાવાનું મન થઈ જાય એવું શાક બનાવ્યું છે બરોબર મસ્ત લાગે મને. ખાસ કરીને કહેજો ભાઈ પનીર પનીર નાખી દીધું છે ને હવે અંદર નાખવાનું છે ભાઈ લાલ મરચું અને બીજો ઉપરથી ગરમ મસાલો ખાંડેલો કમ્પ્લેટ. મેં રોટલી બનાવું ને એટલે મને બરફ ખાવાની છે. હા જા બેન ને મસ્કા વાળા રોટલી લઈ જાય. ક્યાં બરફ ખાવા જાવ તમે કહેતા હતા આપણે કેને રાખીએ બરફ ખાવામાં વાંધો તો તમે ભાઈ લઈ જાવ તા ગીએ એટલે મતલબ કે ખાવા જવાનો બરફ ખાવાનો છે એ કે. ભલે 1 લાખ તો બંધ છે બીજું બી બંધ થઈ જાય તો કઈ ઉપાડી નહીં. આપણે દવાખાનું પાસે જ છે. હા પપ્પાને જ ઉપાડી આપણે કઈ ઉપાડી નથી. ઉપાડી કરવાની જ નહીં જિંદગીમાં. જલસાથી જિંદગી જીવો. હાલો મિત્રો જય માતાજી. જમવાનું તૈયાર થઈ ગયું છે ને મસ્ત મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે આપણે. આજ આપણે છે ને શાક આપણે બનાવ્યું છે કેમ કે ભાઈ અમારા ગોપાલભાઈ મહેમાન આવ્યા હતા ભાઈ એને છે ને એ છે ને મહિનામાં એકાદી વાર અહીંયા આવી જાય ને એને છે ને પનીર ખાવું હોય ને તે અહીંયા આવે એટલે ખાસ કરીને તો ગોપાલભાઈ આવ્યા હતા ને બરોબર પનીરનું શાક બનાવી નાખ્યું છે ને ગોપાલભાઈને આપણે પનીરનું શાક બનાવીને આમ આપી દીધું છે. એ મહિનામાં એકાદી વાર છે ને એ ભાઈ આઈન પા જો મહિનામાં એકાદી વાર પનીરનું શાક ખાવા આવી જાય આઈન પા જો આમ અમારા આશીષભાઈ શરૂ કરી દીધું. કેવું બેઠું બેટા હા કોને મને ખબર છે ને હા હા કેવું બેનું ભાઈ શાકવાનું બાકી છે ચાખી લે હાલ પેલા તો ભાઈ જો બનાવનાર વ્યક્તિ આમ જો રોટલી કોણ બનાવે છે આમ જોઈ દો તો ચાલો તો ભાઈ આજે છે ને બધા ફૂલ મોજમાં છે એટલે મજા જ આવ્યા કરે એમ છે. થેલું આખો બ્લોક હા ફૂલ ભાકાજી કે જ્યાં છે બ્લોકમાં એટલે થેલું આખા બ્લોકની અંદર બિના રહીજો. દીદી જમવા બેસે ને હવે એ તમને બધું આગળનું કહે. ચાલો ભાઈ અમે તો બધાએ મસ્ત ખાઈ લીધું છે ને. અમારી દીદી તો ભાઈ આવે છે ને એ કે મારે કાંઈ ખાવું નથી હું તો રાંધી થાકી જતી. તો પોપિયું લઈને મંડાણી છે. પોપિયું કેટલું ખાઈ છે ખબર છે 2 કિલોનું પોપિયું 2 કિલોનું પોપિયું કાપ્યું હતું હે 2 તો એક ચીઝ કાપી દેવા નહીં ખવાતું. એટલે હવે આ વિડીયો છે ને ભાઈ કરી દેવો છે. તો ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. શું કહેવાનું દીદી? બધા લાઈક કરતા જજો, કમેન્ટ કરતા જજો, શેર કરતા જજો. નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબર કરતા જજો ને બધા કમેન્ટ કરજો. જે ખાવું હોય ચાલો.